શિયાળાની ઠંડીમાં આવો જ્યારે ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળે તો ખાવાની મજા જ પડી જાય. આજે હું તમારી જોડે વઘારેલા રોટલાની રેસીપી શેર કરી રહી છું. જ્યારે રોટલા બચી જાય અને ખબર ના પડે આ રોટલાનું શું કરીએ તો ત્યારે તમે આવી રીતે રોટલાને છાશમાં વઘારજો. આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. હવે સૌપ્રથમ આપણે એક તોડામાં 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. તેલ જ્યારે સહેજ ગરમ થાય ત્યારે એમાં 1/4 ચમચી જેટલું આપણે હિંગ એડ કરવાની છે. જે આપણે રેગ્યુલર ઘરમાં જે ચમચી વાપરીએ છીએ એ જ ચમચીનું માપ લેવાનું છે. હવે અડધી ચમચી જેટલું આમાં જીરું એડ કરીશું. હવે મેં અહીંયા 7 થી 8 કળી લસણ લીધી છે અને ઝીણું સમારી લીધું છે. નાનું ટુકડું મેં અહીંયા આદુનું લીધું છે, એને પણ સમારીને લીધું છે. 2 લીલા મરચાંને પણ સમારીને આમાં નાખવાનું છે. હવે થોડીક વાર માટે આપણે એને શેકી લઈશું. જ્યારે થોડીક વાર થઈ જાય પછી એક ડુંગળીને પણ આવી રીતે આપણે સમારીને આમાં નાખી દઈશું અને સરસ રીતે આપણે એને શેકાવા દઈશું. ડુંગળીને આપણે ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી એનો કલર ના બદલાય. જેવો એનો કલર બદલાઈ જાય પછી આપણે આમાં લીલી ડુંગળી નાખવાની છે. લીલી ડુંગળી મેં અહીંયા 1 વાટકી જેટલી લીધી છે. જો તમને વધારે લીલી ડુંગળી ખાવી ગમતી હોય તો વધારે પણ નાખી શકો છો. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. એને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે શેકવા દેવાનું અને આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે. હવે એને ઢાંકી દઈશું જેથી જે ડુંગળી બધું છે એ સરસ રીતે ચડી જાય. થોડીક વાર થઈ જાય, લગભગ 2 થી 3 મિનિટ પછી આપણે આમાં ટામેટાં નાખવાના છે. ટામેટાં નાખ્યા પછી પણ આપણે એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે શેકાવા દેવાનું છે. રોટલો વઘારતા બહુ ટાઈમ નથી લાગતો એટલે આપણે આ બધી પ્રોસેસ શાંતિથી કરીશું. જો શાંતિથી કરીશું તો ટેસ્ટ પણ સરસ આવશે અને શાકભાજી સરસ રીતે ચડી પણ જશે. હવે ફરી 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું અને સરસ રીતે એને થવા દઈશું. જો જ્યારે આપણે એને 2 મિનિટ પછી ખોલીશું એટલે ટામેટાં એકદમ સરસ રીતે ગળી ગયા હશે. હવે આપણે આમાં મસાલા કરીશું. મસાલો કરવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1.5 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર નાખ્યું છે. મેં અહીંયા કશ્મીરી લાલ મિર્ચ પાવડરનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી જેટલું ધનિયા પાવડર અને અડધી ચમચી જેટલું મેં આમાં હલ્દી પાવડર નાખ્યું છે. બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે જે ટામેટાં છે એને આપણે આવી રીતે થોડું મિક્સ કરીશું અને એને થોડું સ્મેશ કરી દઈશું જેથી ટામેટાની સરસ ગ્રેવી થાય. બસ આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને સ્મેશ કર્યું છે. બસ આવી જ રીતે થોડીક વાર સ્મેશ કરીશું અને તેલ છૂટે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. આમાં આપણે મસાલા કર્યા છે એટલે કદાચ એ દાજી શકે એટલે આપણે થોડુંક જ પાણી એડ કરીશું જેથી મસાલા બળે નહીં. હવે એને ફરીથી આપણે થોડીક વાર માટે શેકાવા દઈશું એટલે હવે આપણે એને ઢાંકી દેવાનું અને લગભગ 2 થી 3 મિનિટ માટે મસાલા સરસ રીતે શેકાઈ જાય એના માટે આપણે ઢાંકી મૂકવાનું. 2 થી 3 મિનિટ થઈ ગયું. તમે જોઈ શકો છો કેટલું સરસ આમાં તેલ છૂટ્યું છે. હવે આપણે આમાં છાશ નાખવાની છે. મેં છાશનો માપ વાટકીથી જ લીધું છે એટલે 3 વાટકી જેટલી મેં આમાં છાશ નાખી છે. જ્યારે બી આપણે છાશ નાખીએ તે વાટકીના માપથી જ નાખવાની. 3 વાટકીથી વધારે અગર તમને રસો જોતો હોય તો તમે વધારે પણ છાશ આમાં નાખી શકો છો. બસ હવે જ્યારે 3 વાટકી થઈ જાય પછી આપણે એને ફરીથી એકવાર ઢાંકી દઈશું. એના પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે જ આપણે એને ઢાંકીશું જ્યાં સુધી સરસ એમાં ઉભરો આવી જાય. આપણે મીઠું નથી નાખ્યું કારણ કે છાશ ફાટી જાય એટલે પહેલેથી આપણે મીઠું નથી નાખ્યું. જો હવે આમાં ઉભરો આવવા માંડ્યો છે એટલે આપણે જે લીડ છે એ ખસેડી દેવાની અને આવી રીતે આપણે સરસ રીતે એને મિક્સ કરવાનું જેથી છાશ ફાટે નહીં અને દાણા દાણા ના થાય. એટલે આપણે મીઠું પણ નથી નાખ્યું અને આવી રીતે આપણે ખાસ કરીને મિક્સ કરવાની જેથી દાણા ના પડે. હવે આપણે આમાં રોટલો નાખવાનો. તો 2 રોટલા મારી જોડે પડ્યા હતા તો 2 રોટલાને હવે આપણે આની અંદર નાખીશું. બસ આખા રોટલા નાખી દેવાના. રોટલાને તોડવાની પણ જરૂર નથી. જ્યારે રોટલા છાશમાં ઉકળશે અને પોચા થશે ત્યારે બહુ જ સરસ ટેસ્ટ આવશે.
હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું અને એને સરસ રીતે ઉકળવા દેવાનું. આપણે મીઠું પછી જ નાખવાનું જ્યારે આપણું આ સરસ રીતે ઉકળવા માંડે અને જ્યારે આપણે એમાં રોટલો નાખીએ, નહીં તો છાશ જે છે એ ફાટી શકે છે અને એને ખાસ કરીને આપણે મિક્સ કરવું બહુ જ જરૂરી છે. બસ હવે આપણે એને ઢાંકી દઈશું અને લગભગ એને 2 થી 3 મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે આપણે એને થવા દઈશું. જ્યારે 3 થી 4 મિનિટ થઈ જાય તો જો તમે જોઈ શકો છો જે છાશ છે એ સુકાવા માંડી છે અને રોટલા જે છે એકદમ પોચા થવા માંડ્યા છે. હવે રોટલાને આપણે ચમચા વડે આવી રીતે આપણે ભાગી નાખીશું. બહુ મોટા મોટા આપણે એના પીસ નથી કરવાના, ઝીણા થાય એવી જ રીતે આપણે એને તોડવાના છે. બસ આવી જ રીતે આપણે છાશમાં જ તોડવાના. એકદમ નાના નાના કટકા આપણે કરી લેવાના. હવે જ્યારે એનો બધો રસો બળી જશે ત્યારે કંઈક આવી રીતે તેલ પણ છૂટશે અને રસો વધારે પડતાનો બળી પણ જશે અને રેડી છે આપણો વઘારેલો રોટલો. બહુ વધારે પડતો તમે એને રસાને ના સૂકવતા, કારણ કે આ જ્યારે ઠંડુ થશે તો ઓટોમેટિકલી એકદમ ઘટ થઈ જશે. હવે જ્યારે રોટલો થઈ જાય પછી એની ઉપર આપણે તાજી લીલી ડુંગળી અને તાજી લીલું લસણ નાખીશું અને એની ઉપર હવે આપણે કોથમીર નાખીશું, જેથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. જો તમારી જોડે લીલી ડુંગળી કે લીલું લસણ ના હોય તો એકલું કોથમીર પણ નાખી શકો છો. બસ આવી જ રીતે જો રેડી છે વઘારેલો રોટલો. આ રોટલાની ઉપર ઘી નાખીને ખાવાનું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. જ્યારે શિયાળામાં આવી રીતે તમે રોટલો વઘારીને ખાઓ તો ખરેખર ખાવાની મજા જ પડી જાય. આ રોટલો ખાવામાં એટલો ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર જરૂરથી બનાવશો. તમને મારી આ વઘારેલા રોટલાની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો, જેથી આ રેસીપી વધારે લોકો સુધી પહોંચી શકે. તમારા ઘરમાં અગર નાના છોકરાઓ પણ રોટલો ના ખાતા હોય તો મારી ગેરંટી છે આવી રીતે તમે રોટલો વઘારો, એ લોકો જરૂરથી ખાશે. આ રોટલો ખાવામાં બહુ હેલ્ધી પણ છે અને બહુ પૌષ્ટિક પણ છે. હવે આની ઉપર તમે જ્યારે ઘી નાખીને ખાઓ છો તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તો ચલો મળીએ આપણે એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.